જય હિન્દ મિત્રો, 3 જાન્યુઆરીના શોર્ટ એન્ડ શાર્પ કરંટ અફેર્સ પદ્ધતિસર જોઈએ તો ડે સ્પેશિયલમાં આજે 3 જાન્યુઆરી એટલે 1831માં 3 જાન્યુઆરીએ જન્મેલા સાવિત્રીબાઈ ફૂલેની જન્મ જયંતિ. તેઓ ભારતના પ્રથમ મહિલા શિક્ષિકા હતા અને ભારતની પ્રથમ કન્યા શાળા 1848માં માત્ર 17 વર્ષની ઉંમરે તેઓએ મહારાષ્ટ્રના ભીડેવાડામાં ખોલી હતી. તેઓ ભારતના નારીવાદના માતા તરીકે પણ ઓળખાય છે. હવે ગુજરાતના કરંટ અફેર્સના મુદ્દાની વાત કરીએ તો પહેલો મુદ્દો છે 14મા ઇન્ટરનેશનલ ફ્લાવર શો જે અમદાવાદ યોજાઈ રહ્યો છે એની અંદર 2 નવા ગિનિસ રેકોર્ડ બન્યા છે. પહેલો છે ફૂલોથી બનેલો સૌથી મોટા મંડલાનો અને બીજો છે ફૂલોનું બનેલું સૌથી મોટું ચિત્ર. આ પોર્ટ્રેટ સરદાર વલ્લભભાઈ પટેલનું બનાવવામાં આવેલું છે. ગુજરાતમાં 5 સેટેલાઇટ ટાઉન બનાવવામાં આવશે. સેટેલાઇટ ટાઉન એટલે મેગા અથવા મેટ્રો સિટીઝની બાજુમાં આવેલા એવા શહેરો જ્યાં 1 કલાકની અંદર પહોંચી શકાતું હોય. તો અમદાવાદમાં સાણંદ, ગાંધીનગર બાજુમાં કલોલ, રાજકોટની બાજુમાં હીરાસર, સુરતની બાજુમાં બારડોલી અને વડોદરાની બાજુમાં સાવલીને સેટેલાઇટ ટાઉન તરીકે 2030 સુધીમાં વિકસાવવામાં આવશે. ગુજરાતમાં તમામ 185 નદીઓ છે એના બંને છેડા ઉપર વૃક્ષો વાવવામાં આવશે, કારણ કે ગુજરાતનું જે વન આવરણ 11.03% છે એ વધારવાનો પ્રયાસ કરવામાં આવશે. આમાં તળ ગુજરાતની 17, સૌરાષ્ટ્રની 71 અને કચ્છની 97 નદીનો સમાવેશ થાય છે. આગળ આપણે જોઈએ તો ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાનું વાળુકળ પ્રાઇમરી હેલ્થ કેર સેન્ટર જે છે એ સમગ્ર ગુજરાતમાં રોલ મોડલ બન્યું છે, કારણ કે ઓપીડી, આઈપીડી અને લેબ ટેસ્ટમાં સૌથી વધુ તેઓએ કર્યા છે અને ડિજિટલ ફીડબેકનું પણ સિસ્ટમ તેઓએ શરૂ કરી છે. અને કચ્છ જિલ્લાની રિજનલ વાઇબ્રન્ટ સમિટ ગાંધીધામ ખાતે યોજાઈ, જ્યાં 334 એમએસએમઈ સાથે 8,500 કરોડ રૂપિયાના એમઓયુ થયા છે. ગુજરાતમાં આ વર્ષે શિયાળાની સિઝનમાં રવિ પાકમાં 44 લાખ હેક્ટર કરતા પણ વધુની જમીન ઉપર વાવેતર થયું છે, જેમાં સૌથી વધુ ઘઉંનું વાવેતર 13.24 લાખ હેક્ટરમાં થયું છે. હવે ભારતના મુખ્ય કરંટ અફેર્સના મુદ્દાની વાત કરીએ તો હિમાચલ પ્રદેશ ગાંજાની ખેતીને કાયદેસર બનાવવાની તૈયારી કરી રહ્યું છે, કારણ કે ગાંજો પીડા વિરોધી અને બળતરા વિરોધી ઔષધિ તરીકે ઉપયોગ થાય છે. એટલે હિમાચલ પ્રદેશ આમાંથી 1000 થી 2000 કરોડ રૂપિયા દર વર્ષે વાર્ષિક આવક ઉત્પન્ન કરી શકે એવી સંભાવના છે. એના બાદ 2025માં કુલ 166 વાઘના મૃત્યુ ભારતમાં થયા છે, જેમાં સૌથી વધુ મધ્યપ્રદેશની અંદર 55 થયા છે, મહારાષ્ટ્રમાં 38, કેરળમાં 13 અને આસામમાં 12 વાઘોના મૃત્યુ થયા છે. તાજેતરમાં ભારત સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયે એક્સ, કે જે પહેલા ટ્વિટર તરીકે ઓળખાતું હતું, એના ચેટબોટ ગ્રોકને એક નોટિસ પાઠવી છે સોમવાર સુધી જવાબ આપવાની, કારણ કે આ ગ્રોક જે છે એ મહિલાઓના મોફ્ટ ઇમેજ બનાવી આપતો હોવાનો એમને પત્ર મળ્યો છે. અને મુંબઈથી અમદાવાદ સુધીની 508 કિલોમીટરની ભારતની પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની અંદર પ્રથમ પર્વતીય ટનલ ખોદાઈ ચૂકી છે, જે 1.5 કિલોમીટર લાંબી છે અને મહારાષ્ટ્રના પાલઘરમાં ખોદાઈ ચૂકી છે. આ પ્રોજેક્ટમાં કુલ 8 પર્વતીય ટનલ છે, જેમાં 7 મહારાષ્ટ્રમાં અને 1 ગુજરાતમાં આવેલી છે. તો ડેઈલી કરંટ અફેર્સ ડીપમાં જાણવા માટે તમે 7 વાગે જ્ઞાન લાઈવ ઉપર મારી સાથે જોડાઈ શકો છો. જય હિન્દ, જય ભારત.